નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલા વિડીયોની અંદર આપણે સેક્શન એ અને સેક્શન બી વિશે માહિતી મેળવેલી હતી, જેની અંદર આપણે ટેક્સ્ટબુકને લગતા ક્વેશ્ચન આન્સર પૂછાતા હતા તે જોયા હતા. ત્યાર પછી ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ જોઈ હતી. સેક્શન બીની અંદર આપણે બ્લેક બક, કોઈ પણ નોન વર્બલ ટેક્સ્ટ, ઇન્ટરવ્યૂ આવું આપણે જોયું હતું. અને ત્યાર પછી એમાં સાથે સાથે આપણે પોયમ પણ જોઈ હતી. હવે આપણે આગળ જોવાનો છે સેક્શન સી. ઓકે, તો સેક્શન સીની અંદર મુખ્યત્વે પહેલો જ પ્રશ્ન આપણે પૂછે છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. કે આપણે જે લેંગ્વેજ ફંક્શન હોય તે એકબીજા સાથે જોડવાના હોય છે. અહીંયા તકલીફ એ પડે છે મિત્રો કે આપણે શું કરીએ, 33 નંબર ઉદાહરણ તરીકે આપેલું હોય 33 નંબર, તો આપણે 33 લખી સાનેમાંથી ABCDમાં જે જવાબ આવતો હોય તે ડાયરેક્ટ આપણે લખી નાખીએ છીએ. પણ હકીકતમાં તેવું નથી ચાલતું. તેમાં સંપૂર્ણપણે આખું વાક્ય લખી, જેમ કે 33 નંબર આપ્યું હોય આપણે, વોટ અ નાઇસ હેર યુ હેવ, બરોબર છે, વોટ અ નાઇસ હેર યુ હેવ આવું આપેલું હોય, તેની સામે જે જવાબ આવતો હોય તે આપણે આખો લખવાનો છે. એટલે પહેલાં લખી ત્યાર પછી બરોબર આપણે લખવાનું છે, અધૂરું મૂકવાનું નથી, ડાયરેક્ટ જવાબ લખતા નથી. કે આખું વાક્ય લખીને ત્યાર પછી આપણે જવાબ લખવાનો છે. ફોર એક્ઝામ્પલ તરીકે એમાં જો પહેલું વાક્ય આપણને એવું કીધું છે, વોટ અ નાઇસ હેર યુ હેવ, ત્યારે કેટલા સરસ વાળ છે. અહીંયા જોવાનું પાછળ આપણે શું આપ્યું છે, ઉદ્ગાર ચિહ્ન. શું આપેલું છે? ઉદ્ગાર ચિહ્ન. જ્યારે ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે મોટા ભાગે આપણે ઇમોશન મૂકવાનું હોય. શું મૂકવાનું હોય? ઇમોશન. પણ આપણે કોઈ જગ્યાએ જો ઇમોશન આપેલું નથી, લાગણી નથી આપેલી, પણ એ વખાણ તો કરેલા જ છે, તો ઇમોશનની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. આપને ઇમોશન આપેલું નથી એટલા માટે. ઓકે, ત્યાર પછી આપણે એટલે બરોબર છે, પહેલાની અંદર આવશે આપણે સી, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. પછી 34 નંબરની અંદર આપણને એવું કીધું છે, રીડ યોર લેસન કેરફુલી. તમે તમારું લેસન કાળજીપૂર્વક વાંચો એન્ડ ગીવ આન્સર, અને તેના જવાબ આપો. તો વાક્યની શરૂઆત જો મિત્રો ક્યાંથી થયેલી છે? ક્રિયાપદથી. તો જ્યારે પણ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો ત્યારે કયો ફંક્શન આવતો હોય? તો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કયો ફંક્શન આવશે? આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જ્યારે પણ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો ત્યારે હંમેશા ફંક્શન આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્યાર પછી 33 નંબરની અંદર આપણને એવું કીધું છે, ધ પ્રોજેક્ટ હેઝ બીન ડન. જો હેઝ આપ્યું, પ્લસ બીન આપ્યું અને પ્લસ V3, મતલબ કે કયો વોઇસ આપેલો કહેવાય? આપણે પેસિવ વોઇસ આપેલો કહેવાય. પેસિવ વોઇસની અંદર પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસ આપણે આપેલું છે. હેઝ બીન પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસ થાય. તો બરોબર, જ્યારે પણ વાક્ય પેસિવ વોઇસની અંદર હોય ત્યારે કયો ફંક્શન આવે છે આપણે? તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ઓકે, ફરીથી એકવાર કહીએ છીએ આપણે, જો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પહેલેથી 4 ફંક્શન જોઈ લઈએ ક્યારે આવે તે. જો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ મુખ્યત્વે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન પેસિવ વોઇસ આપેલું હોય ત્યારે હંમેશા ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવે. નાઇસિટીઝ જ્યારે હેલો, હાઉ આર યુ, સોરી અથવા તો કોઈ પ્રશંસા કેવું કરતા હોય ત્યારે જનરલી આપણે શું મૂકીએ છીએ? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિ વિશે વર્ણન કરતા હોઈએ, ખાસ કરીને હુ, હુમ કે હુઝ, આનો ઉપયોગ કરેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે છે, પણ તે આપણે આપેલું નથી. ઓકે, આ તો પહેલા 3 આવશે. ફરીથી એકવાર યાદ અપાવી દઈએ કે લખવાનું કઈ રીતે, કે પહેલાં કમ્પલસરી આખું વોટ અ નાઇસ હેર યુ હેવ લખી એરો કરી અને પછી આપણે લખીશું એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. ખાલી 33 નંબર કરી સી લખીને એક્સપ્રેસિંગ નાઇસિટીઝ લખતા નથી આપણે. ઓકે, ત્યાર પછી આપણે એ પૂછે, ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ટુ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. કે આ જે સંવાદ છે તે સંવાદને પૂર્ણ કરવા માટે તમારે ફંક્શનનો ઉપયોગ કરી એનો કોઈ પ્રત્યુત્તર આપવાનો છે. તો એમાં ખાસ ધ્યાન રાખવાનું, ફરીથી એકવાર અહીંયા પણ આખું લખવાનું છે. જેમ કે જો 36 નંબર આપ્યું છે ગાર્ગી અને નિરાલી, તો બંને લખવાનું. આપણે ગાર્ગીની અંદર જે ABCDમાંથી જે જવાબ આવતો હોય તે તો લખવાનો જ છે, સાથે સાથે નિરાલી પણ નીચે આપણે લખવાનું. ગાર્ગીમાં જે જવાબ આવે તે જવાબ લખી નીચે આપણે અંડરલાઈન કરી અને ત્યાર પછી નિરાલી જે બોલે છે તે વાક્ય બેઠું લખવાનું રહેશે. ડાયરેક્ટ જવાબ આમાં પણ ચાલતો નથી. બીજું અહીંયા ધ્યાન રાખવાનું, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ જ્યારે પણ હોય ને ત્યારે ઘણીવાર બની શકે આપણે એક જ સરખા કોઈ ફંક્શન આપેલો હોય ને તો નીચે ઓપ્શન લખતા આપેલા હોય, ત્યારે આપણે અટવાઈ જઈએ કે ભાઈ આમાં તો આ ફંક્શન કીધો છે તો આ બંને બરોબર છે, MCQ છે તે સાચા આવે. ત્યારે શું કરવાનું કે બીજો વ્યક્તિ જે પ્રશ્ન પૂછતો હોય અથવા તો જવાબ આવતો હોય તેની સાથે આપણે સરખામણી કરવાની, કયું મેચ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે ક્યારે ઉઠ્યા આવું પૂછ્યું હોય તો નીચે આપણે ટાઈમ જ કહેતા હોય ને 6 વાગે 7 વાગે, એવું ન કહીએ બરોબર છે શાંતિથી કે ભાઈ હું આવતીકાલે ગોવા જઈશ.
જોકે એમાં આવતીકાલે આવ્યો સમય જ એવો છે, પણ પૂછ્યું છે શું તમને ક્યારે ઉઠ્યા, તો એ લગતો જવાબ આપણે આપેલો હોવો જોઈએ. ઓકે, તો 36 નંબર જે આપણે આપ્યું એમાં આપણને એવું કીધું છે ગાર્ગીર, એમાં જો ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્ન પૂછેલો હોવો જોઈએ. તો પ્રશ્ન જો એમાં બે જગ્યાએ પૂછેલો છે, એ અને બી બંનેની અંદર આપણે પ્રશ્ન પૂછેલો છે, પણ નીચે જો એવું કીધું છે તમને એઝ યુઝ્યુઅલ ડિયર, હંમેશાની જેમ જ. તો એમાં આપણે શું પૂછી શકીએ, હાવ ઇઝ લાઈફ ગોઈંગ ઓન, તમારું જીવન કેવું જઈ રહ્યું છે. પેલું શું કહે છે, સામાન્ય જેમ જાય છે એમ જ, એટલે એની અંદર એ આવશે. એવું ન કે વેન ઇઝ યોર બિઝનેસ નાવ ડેઝ, તમારો ધંધો અત્યારના દિવસોમાં ક્યાં છે, એવું ના કહીએ આપણે. ખ્યાલ આવી ગયો એટલે અહીંયા આવશે તમારું જીવન અત્યારે કેવું છે, તો કે હંમેશાની જેમ જ. બરોબર છે, એટલે એની અંદર આવશે આપણે જનરલી એ. ત્યાર પછી આપણે બીજું ફંક્શન એવો આપેલો છે સાગર સેડ, એમાં આપણને એમ કીધું છે ટોકિંગ અબાઉટ નંબર. નંબર વિશે પ્રશ્ન પૂછો હોય તો જનરલી હાઉ મેની આવતું હોય. નંબર વિશે આપણે આવું ફંક્શનનું જોયું હોય 10માં તો આપણે ખ્યાલ હોય, કોઈ બી જગ્યાએ જો નંબર વિશે પૂછે તો આપણે શું પૂછતા હોઈએ, હાઉ મેની. શું પૂછતા હોઈએ, હાઉ મેની. પણ જો 4માંથી એક પણ ઓપ્શનની અંદર આપણે હાઉ મેની આપેલું નથી. આપેલું છે ક્યાંય તો કે નહીં. તો જો નિરાલી નીચે શું જવાબ આપે છે, ટ્વાઇસ ઇન અ વીક, અઠવાડિયામાં 2 વાર. હવે એને લગતા જવાબ આપણે ગોતવાના. તો જેમ કીધું છે વેન ડુ યુ ગો ટુ ટેમ્પલ, આ તો સમય દર્શાવે એટલે એ નીકળી ગયું. વાય ડુ યુ, તો આ શું દર્શાવતું હોય, રીઝન દર્શાવતું હોય એટલે એ પણ નીકળી ગયું. હાઉ ઓફન ડુ યુ ગો ટુ ટેમ્પલ, તમે કેટલી વાર મંદિરે જાઓ છો, કેટલી વાર જઈએ છીએ, અઠવાડિયામાં 2 વાર. તો અહીંયા કયો ઓપ્શન આવતો હોય આપણા માટે, સી. બરોબર છે, હાઉ ઓફન ડુ યુ ગો ટુ ટેમ્પલ, તમે મંદિર કેટલી વાર જાઓ છો, તો અઠવાડિયામાં 2 વાર. એટલે અહીંયા આવશે બરોબર છે સી. ત્યાર પછી જોઈએ આપણે તો એની અંદર આપણને એવું કીધું છે નેહલ, એમાં કમ્પેરિંગ થિંગ, અને ઉપર સાજીદ એવું કહે છે હાઉ ઇઝ અ બનારસ, બનારસ કેવું છે. અને નિહરને એવું કીધું આપણે કમ્પેરિંગ થિંગ, એટલે કે આપણે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે, કમ્પેરિઝન કરવાની હોય એટલે કમ્પલસરી કોનો આપણે ઉપયોગ કરતા હોઈએ મિત્રો, તો કે ડિગ્રીનો. કોનો ઉપયોગ કરીએ, ડિગ્રી. તો નીચે જોવો આપણે 4 વાક્ય આપ્યા, એમાં ડિગ્રી કેટલા વાક્યમાં વાપરેલી છે. જો પહેલામાં ઇટ ઇઝ માર્વેલિયસ, ક્યાં ડિગ્રી છે, નહીં. ડિગ્રી મુખ્યત્વે 3 રીતે હોય ને, ક્યાં તો એઝ હોય તો પોઝિટિવ, ઈઆર વિશેષણની પાછળ ઈઆર ધેન આપ્યું હોય તો કમ્પેરિટિવ, અને ધ અને વિશેષણની પાછળ ઈએસ તે આપ્યું તો સુપરલેટિવ. તો એમાં એની અંદર પણ એવું નથી, બીમાં પણ નથી અને ડીમાં પણ નથી. તો વધુ કયો આપણું એક સી, જો એમાં લખ્યું છે એઝ. ઇટ ઇઝ એઝ હોલી એઝ પાલિતાણા, હોલી એટલે પવિત્ર, તે પાલિતાણા જેટલું જ પવિત્ર છે. એટલે આવી ગઈ ડિગ્રી. એટલે અહીંયા કયો ઓપ્શન આવશે તમારા માટે, સી. ઓકે, તો આ 3 ફંક્શન આપણે આ રિસ્પોન્સ ધ સેન્ટેન્સની અંદર આપણે પૂછાય છે. ત્યાર પછી આપણે આપે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય કેવા કરવાના છે આપણે, પૂર્ણ. વાક્ય કેવું કરવાનું છે, પૂર્ણ. પણ કઈ રીતે, ફંક્શનનો ઉપયોગ કરીને. ફંક્શનનો ઉપયોગ કરીને પણ જ્યારે આપણે વાક્ય બનાવતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ કઈ કે અહીંયા પણ તમારે આખું વાક્ય લખવાનું છે. ડાયરેક્ટ ABCD માંથી જે જવાબ આવે તે લખવાનો નથી, આખું વાક્ય લખેલું હોવું જોઈએ. સમજ પડે છે એટલું, આખું વાક્ય લખેલું હોવું જોઈએ. જેમ કે 39 નંબરની અંદર આપણને એવું કીધું છે ધ બેગ, પછી આપણે ડોટ 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 એટલે અધૂરું વાક્ય આપ્યું છે, તે આપણે પૂર્ણ કરવાનું છે. એમાં આપણને એવું કીધું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું તમે વર્ણન કરો. એટલે બેગ છે તે બેગ વિશે આપણે વર્ણન કરવાનું છે. એટલે બેગ વિશેની માહિતી આપણે જે જગ્યાએ આપવી હોય તે આપણે આપી શકીએ. તો જો અહીંયા આપણે જોઈ શકીએ એની અંદર તમને એવું કીધું છે અહીંયાથી કે ધ બેગ ઇઝ ફૂલ ઓફ બુક, કે બેગ ચોપડીઓથી ભરેલી છે. ધ બેગ હેઝ સ્ટોલન બાય અ થીફ, કે બેગને ચોર દ્વારા ચોરી લેવામાં આવી છે. ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ પર પડી છે. વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ ટુ મી, કે જે ભૂરા પટ્ટાવાળી છે તે મારી છે. તો અહીંયાથી બેગનું વર્ણન કઈ જગ્યાએ કરેલું છે, તો કે ડી ની અંદર. વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ ટુ મી, જે ભૂરા પટ્ટાવાળી છે તે મારી છે. એટલે એની અંદર કયો ઓપ્શન આવશે, તો કે ડી ફોર ડોગ. કયો ઓપ્શન આવશે એમાં, ડી ફોર ડોગ. ઓકે, એટલે બેગ વિશે વર્ણન કરેલું હોવું જોઈએ. પહેલામાં તો ખાલી એમ કીધું ચોપડી ભરેલી છે, બીજામાં કીધું ચોર ચોરી ગયો આવું, પણ પછી છેલ્લે આપણને એમ કીધું કે ભૂરા પટ્ટાવાળી છે ને એ મારી છે. તો એ બેગનું તમે સંપૂર્ણ વર્ણન કરેલું કહેવાય. એટલે એની અંદર આવશે 39 નંબરની અંદર ડી. પણ જવાબ કઈ રીતે આપણે લખીશું, પેલા 39 લખી ધ બેગ, અને આગળ શાંતિથી લખવાનું ડી વાળો ઓપ્શન. ધ બેગ વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ્સ ટુ મી, એમાં વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ ટુ ની નીચે આપણે અંડરલાઈન કરીશું. ડાયરેક્ટ 39 નંબર લખી, ડી લખી, વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ ટુ મી લખશું તો નહીં ચેક થાય. ખ્યાલ આવ્યો, એટલે આખું લખવું કમ્પલસરી. એમાં 40 નંબરની અંદર આપણને એવું કીધું છે અનપ્લગ ધ મિક્સચર, મિક્સચરને આપણે અનપ્લગ કરો, એટલે દૂર કરો ઓલા અનપ્લગમાંથી. ઓલા પ્લગમાં આપણે જે વાયર મૂકેલો હોય તેને બહાર કાઢી લો. એમાં જો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કીધું છે,
આપણે હમણાં પણ આગળ બરોબર છે આઈડેન્ટિફાઈ ફંક્શનમાં આવી ગયું જ્યારે પણ પ્રોસેસ હોય ત્યારે શું કીધું હતું આપણે કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોવી જોઈએ. જોવો જે આમાં A B C D માં વાક્યની શરૂઆત ક્રિયાપદથી ક્યાંથી થાય છે? હા, C માં એ પૂછે આપણે રિમૂવ ધ જાર, વોશ ઇટ એન્ડ વાઇપ ઇટ ડ્રાય, કે બરોબર છે બરણીને બહાર કાઢો, સાફ કરો અને પછી તેને સૂકવી સ્વચ્છ કરો. એટલે એની અંદર આવશે C. ઓકે, ત્યાર પછી એવું આપણે એ પૂછે નીતિન વિલ ખાલી જગ્યા, અને એમાં આપણે કીધું શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ માટે આપણે મુખ્યત્વે 3 વસ્તુનો ઉપયોગ થાય, ક્યાં તો આઈધર ઓર, અથવા તો નાઈધર નોર, અથવા તો ઓર. કોઈ પણ વિકલ્પ પસંદ કરવા માટે બેમાંથી એકની પસંદગી કરવી હોય તો આઈધર ઓર, બેમાંથી એક પણની પસંદગી ન કરવી હોય ત્યારે નાઈધર નોર, ફરીથી બેમાંથી એકની પસંદગી કરવી હોય તો ખાલી આપણે શું વાપરી શકતા હોઈએ? ઓર. એટલે ત્યાં એવું આવશે નીતિન વિલ આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક, કે નીતિન ક્યાં તો ટીવી જોશે અથવા તો ચોપડી વાંચન કરશે. ઓકે, તો એની અંદર આવશે જનરલી તમે કહી શકો તો કે A ફોર એપલ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ આગળ આપણે એમ કીધું કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, કે આપણે બરોબર બ્રેકેટની અંદરથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યા મોસ્ટ ઓફલી આપણે કોને આધારે આવતી હશે તો કે ભાઈ જે પાઠ હોય એ પાઠની અંદર જે શબ્દો આવી ગયેલા હોય ને તેને લગતી જ હોય. આપણે જે શબ્દો આવી ગયેલા હોય તેને લગતી જ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે ટેન્શન લેવાનું નહીં. પાઠ આપણે વાંચન કરેલું હોય તો મોટાભાગની ખાલી જગ્યા આપને ઇઝી લાગે. ખાસ યાદ રાખવું, આ પાઠને આધારે પૂછાય છે. એમાં પહેલામાં આપણે એમ કીધું વેન એવર આઈ સાઇન, કે જ્યારે પણ હું સહી કરું છું એની એટલે કોઈ પણ. તો જો એધરનો મતલબ થાય પાલન કરવું, સેટિસ્ફાય એટલે સંતોષ મેળવવો, અને ડીડ એટલે કે કરાર. તો સ્વાભાવિક છે જ્યારે પણ હું કોઈ પણ શેમાં સાઇન કરતા હોઈએ આપણે? કરારમાં. એટલે પેલી ખાલી જગ્યાની અંદર શું આવતું હોય? ડીડ. વેન એવર આઈ સાઇન માય ડીડ, જ્યારે પણ હું કોઈ પણ કરાર પર સાઇન કરું છું. આઈ ખાલી જગ્યા માય પ્રિન્સિપલ એન્ડ કન્ડિશન, કે હું મારા સિદ્ધાંતો અને સ્થિતિઓનું પાલન કરું છું. તો પાલન કરવા માટે કયો શબ્દ હતો? એધર. તેમાં શું આવશે? એધર. માય પ્રિન્સિપલ એન્ડ કન્ડિશન. આઈ ઓલવેઝ ટ્રાય, તું હંમેશા પ્રયત્ન કરું છું. તું ખાલી જગ્યા માય કસ્ટમર, એટલે મારા ગ્રાહકોને. હું હંમેશા મારા ગ્રાહકોને ખાલી જગ્યા આપવાનો પ્રયત્ન કરતા હોય તો સેટિસ્ફાય એટલે સંતોષ. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે આપણે ખાલી જગ્યા પૂછીએ. ફરીથી એકવાર કહીએ છીએ, આ ખાલી જગ્યા હોય તે મોસ્ટ ઓફલી પાઠને આધારે જે શબ્દો આવી ગયેલા હોય, જેમ કે ડીડ, એધર, સેટિસ્ફાય, આ આપણે કયા પાઠને આધારે પૂછેલી છે એવું કહી શકવું હોય તો આપણે કહી શકીએ યુનિટ નંબર 2 હ્યુમન રોબોટ, એમાંથી લગભગ આ શબ્દો આપણે આવી ગયેલા છે, ડીડ, એધર અને સેટિસ્ફાઈડ. ઓકે, એને આધારે જ આપણે મોસ્ટ ઓફલી ખાલી જગ્યા પૂછાતી હોય છે. એટલે આપણે યુનિટ પણ વાંચન કરવું પડશે, ત્યારે આપણે પ્રોપરલી તૈયારી કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે એ પૂછે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. કેવો મિનિંગ કીધો આપને? નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકનો કોઈ સમાનાર્થી શબ્દ હોય ને તે લખવાનો હોય. અને આ શબ્દો મોસ્ટ ઓફલી આપણે ક્યાંથી પૂછાશે તો કે ભાઈ બ્લેક બકમાંથી જ. મોટા ભાગે શેમાંથી પૂછાશે આપણને તો કે બ્લેક બકની અંદરથી જ પૂછાશે, જે પિંક કલરના કરેલા હોય તે. એટલે એની ઉપર સૌથી વધુ ધ્યાન આપવું. પહેલાની અંદર જો તમને એવું કીધું છે ડાર્લિંગ, ડાર્લિંગનો મતલબ થાય વહાલું. ડાર્લિંગ એટલે વહાલું. અહીંયા 4 શબ્દ તમને આપ્યા છે. એમાં જો પહેલા કીધું ડિયર, એનો મતલબ પણ વહાલું થાય. કવર્ડ એટલે કે ટોળું. ડેટ એટલે કોઈ પણ તારીખ. અને બોલ એટલે કે સ્પષ્ટ. તો સ્વાભાવિક છે ડાર્લિંગ માટે એનો નિયરેસ્ટ મિનિંગ કયો આવી શકે? ડિયર, કેમ કે વહાલું. ઓકે, ત્યાર પછી એમ કીધું એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશનો મતલબ થાય સ્થાપના કરવી. તો ફાઉન્ડ એનો મતલબ પણ સ્થાપના કરવી થાય. એક્સ્ટ્રા એટલે વધારાનું થાય. એસ્ટોનિશ એટલે આશ્ચર્યચકિત થાય. અને લોસ્ટ એટલે ગુમાવવું થાય. તો સ્વાભાવિક છે એસ્ટાબ્લિશ માટે કયો શબ્દ આવશે આપણે? ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. એસોલ્ટ, એસોલ્ટનો મતલબ થાય ભેગું કરવું. એસોલ્ટનો મતલબ થાય હુમલો કરવો. એસોલ્ટનો મતલબ શું થાય? હુમલો કરવો. તો એસેમ્બલી, એસેમ્બલીનો મતલબ થાય ભેગું કરવું. શૂટિંગ એટલે શૂટ કરવું. એટેક એટલે પણ હુમલો કરવો. અને હેલ્પ એટલે મદદ. તો સ્વાભાવિક છે એસોલ્ટ માટે કયો શબ્દ આવશે આપણે? એટેક એટલે કે હુમલો કરવો. ઓકે, તો નિયરેસ્ટ મિનિંગ કમ્પલસરી આપણે કીધું છે. શેમાંથી આપણે મોઢે કરીશું? બ્લેક બકમાંથી. અને એમાંથી જ સૌથી વધુ આપણને પૂછાય છે, તો એ પ્રમાણે તૈયારી કરવી. ત્યાર પછી જોઈએ નવો સેક્શન આપણને આપ્યો છે સેક્શન ડી. સેક્શન સી આપણે ગ્રામેટિકલી બધો જોઈ લીધો. જેમાં મોસ્ટ ઓફલી ફંક્શનના 3 ક્વેશ્ચનો હતા. મોસ્ટ ઓફલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ. એની સિવાય એક્સ્ટ્રામાં આપણે આવ્યું હતું એક નિયરેસ્ટ મિનિંગ અને ખાલી જગ્યા પૂરવાનું પાઠને આધારે. ઓકે, ત્યાર પછી આપણે આવ્યો સેક્શન ડી. જો સેક્શન ડી પણ મોસ્ટ ઓફલી ગ્રામર ઉપર આધારિત જ છે.
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપને આપેલી આ વર્ષે તમને ઘણું બધું સારું સહેલું કરી દીધું છે, નહીંતર તકલીફ પડે આપણે આખું પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હોય તો કોઈને કોઈ જગ્યાએ આપણી ભૂલ થતી હોય છે, પરંતુ અહીંયા એવી કોઈ સંભાવના લાગતી નથી, કેમ કે આપણે જસ્ટ ખાલી જગ્યા જ પૂરવાની છે, એટલે મોસ્ટ ઓફલી લોકોને આવડતી હશે. ઓકે, તો શરૂઆત કરીએ. પહેલા પેરેગ્રાફમાં એવું આપણને લખ્યું છે, વન્સ સેડ મે આઈ યુઝ યોર બુક. ફરીથી અહીંયા બોલનાર કોણ આપણે આપ્યું છે? વન્સ. પછી આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો હોય તો આપણે જોવું પડે વાક્યનો પ્રકાર. વાક્યનો પ્રકાર કેવો આપ્યો છે આપણને? પ્રશ્નાર્થ. વાક્યનો પ્રકાર કેવો આપ્યો છે આપણને? પ્રશ્નાર્થ. એટલે શું મૂકવું પડે? જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક્ડ. એટલે વન્સ પછી મારે શું મૂકવાનું થશે? આસ્ક્ડ. વન્સ પછી શું મૂકવાનું થાય? આસ્ક્ડ. કોને પૂછ્યું તું? મોનાને. એટલે વન્સ આસ્ક્ડ મોના ઇફ. કેમ કે જો મેં વડે પ્રશ્ન પૂછ્યો, મેં WH માં આવતું નથી, એટલા માટે શું મૂકવું પડે? બે વાક્યને જોડવા કન્જંક્શન તરીકે આપણે ઇફ. પછી કઈક એવો નિયમ છે, પ્રશ્નાર્થ વાક્યને મારે શેમાં ફેરવવું પડે? વિધાનમાં. વિધાનમાં ફેરવો તો આપણે કોને આગળ લેવો પડે? કર્તા. તો જે પહેલું વાક્ય આપણે પ્રશ્ન પૂછ્યો છે, મે આઈ યુઝ યોર બુક, એમાં કર્તા કોણ આપ્યો છે આપણને? તો કે આઈ. તો વંશ હોય તો એ વંશ આઈ કોના માટે ઉપયોગ કરે? તો કે પોતાના માટે જ. અને પોતે કોણ છે? તો છોકરો. તો આપણે આઈનું રૂપાંતર શેમાં કરવું પડે? હી. એટલે જે બીજી ખાલી જગ્યા પૂછી છે તેમાં શું આવશે? આપણે હી. મેનું રૂપાંતર થાય માઇટ. અને કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય એટલે યુઝનું યુઝ. બરોબર છે? એટલે આખું આને યોર મોના માટે વાપરવું હોય એટલે હર. એટલે આખું આવું થશે પેલું વાક્ય. મોના વન્સ આસ્ક્ડ મોના ઇફ હી માઇટ યુઝ હર બુક. ત્યાર પછી નેક્સ્ટ આપણને એવું કીધું છે, મોના જો પ્રશ્નનો જવાબ આપે એટલે રિપ્લાઇડ. મોના રિપ્લાઇડ વન્સ. પછી જો લેટ્સ વાળું હોય ને તો આપણે સજેસ્ટેડ કેવું મૂકીએ છીએ કે ડેટ મૂકીએ. અહીંયા તો ખાલી લેટ આપ્યું છે, તો બે વાક્યને જોડવા કોનો ઉપયોગ થશે? અહીંયા ટુ લેટ. કે મોના રિપ્લાઇડ વન્સ ટુ લેટ. પછી એને એવું કીધું હતું, જો વાક્યમાં સવાલમાં જોજો મી વાપર્યું છે. લેટ પછી શું વાપરેલું છે? મી. તો બોલનાર કોણ હતી આ વખતે? હવે તો કે મોના. મોના મી કોના માટે વાપરે? પોતાના માટે. પોતે એક છોકરી છે એટલે મીનું રૂપાંતર શેમાં થાય? આપણે હર. ટુ લેટ હર કમ્પ્લીટ હર વર્ક. કે ત્યાર પછી વન્સ બીજી વાર પ્રશ્ન પૂછ્યો એટલે લખ્યું છે આપણે વન્સ અગેન આસ્ક્ડ. કોને પૂછતો હોય? મોનાને જ. હું પૂછ્યું છે ને વોટ આર યુ રાઇટિંગ. હવે જો આપણે જવાબની અંદર આપી દીધું છે વન્સ અગેન આસ્ક્ડ મોના. હવે આપણે વેન, વોટ કે વિચ માંથી મૂકવાનું છે. તો સ્વાભાવિક છે પ્રશ્ન શેની વડે પૂછેલો છે? વોટ. WH માં આવશે તો વોટ નો વોટ. એટલે છેલ્લી ખાલી જગ્યામાં શું આવશે? આપણે વોટ. મોના વન્સ અગેન આસ્ક્ડ મોના વોટ શી વોઝ રાઇટિંગ. એકદમ ઈઝી થઈ ગયેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે. તો આ 2 માર્ક્સ આપણે કપાવવા જોઈએ નહીં. ત્યાર પછી આપણે આપ્યું છે જોઈન ધ સેન્ટેન્સ, જેમાં મુખ્યત્વે આપણે કોનો ઉપયોગ કરવાનો હોય? તો કે કન્જંક્શનનો. કોનો ઉપયોગ કરવાનો હોય છે? કન્જંક્શન. કે જેમાં 2 વાક્યને આપણે જોડવાના હોય ને એક વાક્ય બનાવવાનું હોય. આમાં ખાસ ધ્યાન રાખવું, 2 વાક્યને જોડીને વાક્ય લખવાનું છે. 3 માંથી એક સાચો વિકલ્પ પસંદ નથી કરવાનો. નહીં તો ઘણા શું કરે? સચિન પ્લેડ વેલ ડોટ ઇન્ડિયા લોસ્ટ મેચ, પછી એરો કરીને લખી નાખે બટ એન્ડ કા સો, જે આવતું હોય 3 માંથી. એમ નથી લખવાનું. એનો ઉપયોગ કરીને આખું વાક્ય લખવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે કઈ રીતે જવાબ લખવાનો? તો અહીંયા જો આખો આપણે આપેલો છે આ રીતે આપણે જવાબ લખીશું. સચિન પ્લેડ વેલ, કે સચિન સારું રમ્યો. ઇન્ડિયા લોસ્ટ મેચ, ભારત મેચ હારી ગયું. જો સચિન સારું રમ્યો હોય તો ભારતને જીતવું જોઈતું હતું. એની જગ્યાએ વિરોધી ક્રિયા થઈ. તો વિરોધી ક્રિયા માટે આપણે જનરલી કોનો ઉપયોગ કરતા હોઈએ? બટ. એટલે ત્યાં શું મૂકવાનું આવશે? આપણે બટ. સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ્ટ મેચ. કે સચિન સારું રમ્યો પરંતુ ઇન્ડિયા મેચ હારી. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરવો પડે? તો કે બટનો. કોનો ઉપયોગ કરીશું આપણે? બટ. નેક્સ્ટ 48 નંબરમાં આપણને એવું કીધું છે ગેટ રેડી ફાસ્ટ. ઝડપથી તૈયાર થઈ જાઓ. ઝડપથી તૈયાર થાવ. યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. તમારે શાળાએ સમયસર પહોંચવાનું છે. તો જો અહીંયા શું આપે? તમે ઝડપથી તૈયાર થાવ, સમયસર શાળાએ પહોંચવાનું છે. તો અહીં સો ડેટ, બીકોઝ અને શું આપ્યું છે આપણે? ધેરફોર. તો અહીંયા કોનો ઉપયોગ થાય? તો કે સો ડેટ. કેમ? હેતુ આપ્યો છે. તમે ઝડપથી તૈયાર થાવ છો પણ કયા હેતુથી? કે સ્કૂલે સમયસર પહોંચવાના હેતુથી. તો હેતુ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? અહીંયા સો ડેટ. યાદ રાખજો, ધેરફોર ના મૂકતા. એટલે ગેટ રેડી ફાસ્ટ સો ડેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. ઓકે, ત્યાર પછી 49 નંબરમાં આપણને એમ કીધું છે વી વોક ફાસ્ટ. અમે ઝડપથી ચાલ્યા. વી મિસ ધ ટ્રેન.
અમે ટ્રેન ચૂકી ગયા. હવે ઝડપથી ચાલ્યા હોય તો ટ્રેન તો શું થવી જોઈએ? પકડાઈ જવી જોઈએ. પણ અહીંયા પકડાઈ નથી. જો ફરીથી એવું પહેલા વાક્યની જેમ કેવું વાક્ય આપ્યું છે આપને? વિરોધાભાસ વાળું. કેવું વાક્ય આપેલું છે? વિરોધાભાસ વાળું. તો આ વખતે તો બટ નથી આપ્યું, તો આપણે કોનો ઉપયોગ કરી શકીએ? સ્વાભાવિક છે, તમે જોઈ ગયા હોય ફંક્શન તો એમાં આવતું હોય આપણે બટ, ધો, ઇવન ઇફ, આ બધું શું દર્શાવતું હોય? વિરોધાભાસ. તો એમાંનું એક આપણે કયું આપ્યું છે? ધો. પરંતુ આપણે યાદ હોવું જોઈએ કે ધો ક્યાં આવે? હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. એટલે આપણે પહેલા ધો મૂકવાનું કે ધો વી વોક ફાસ્ટ, પછી પૂર્ણ વિરામ છે ત્યાં આપણે અલ્પ વિરામ કરીશું અને પછી લખીશું વી મિસ ધ ટ્રેન. હવે એટલું, ધો વી વોક ફાસ્ટ વી મિસ ધ ટ્રેન. અમે ઝડપથી ચાલ્યા છતાં પણ અમે ટ્રેન ચૂકી ગયા. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો એની અંદર આપણને કીધું રીવરાઇટ ધ પેરેગ્રાફ. જો પેરેગ્રાફમાં જ લખ્યું છે રીવરાઇટ, ફરીથી લખો. સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, કે બ્રેકેટમાંથી સાચો શબ્દ પસંદ કરી એ ખાલી જગ્યા પૂરી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. મતલબ ખાલી જવાબ લખવાનો નથી, આખો પેરેગ્રાફ લખી ત્રણમાંથી જે જવાબ આવતો હોય તે લખી નીચે આપણે અંડરલાઈન કરીશું. ઓકે, તો પહેલામાં એવું કીધું છે આપણને વી વિઝિટેડ સાપુતારા. જો વી વિઝિટેડ કયો કાળ આપેલો કહેવાય? ક્રિયાપદનું કયું રૂપ આપને આપ્યું છે? V2 વિઝિટેડ એટલે ભૂતકાળ કહેવાય. તો સ્વાભાવિક છે નેક્સ્ટ વીક, ટુડે કે લાસ્ટ વીક. તો ભૂતકાળ દર્શાવવા માટે કોનો ઉપયોગ થતો હોય ત્રણમાંથી? તો કે લાસ્ટ વીક. તો એમાં શું આવશે? વી વિઝિટેડ સાપુતારા લાસ્ટ વીક. પછી એવું કીધું હતું આપને ઇટ વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ વિઝિટ ટુ અ હિલ સ્ટેશન. તે હિલ સ્ટેશનની પહેલી મુલાકાત હતી. તો એમાં શું આવશે? ઇટ વોઝ ફર્સ્ટ, રોમન અંક કહેવાય. આવો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા શબ્દ આપેલા હોય એની આગળ કમ્પલસરી આપણે શું મૂકવાનું હોય? ધ. ધોરણ 8 ની અંદર આવી ગયું હોય આવું. એટલે એવું થાય ઇટ વોઝ ધ ફર્સ્ટ વિઝિટ ટુ હિલ સ્ટેશન. તે હિલ સ્ટેશનની પહેલી મુલાકાત હતી. વી અલ્સો ખાલી જગ્યા ઇન ધ વન્ડરફુલ ટ્રેન. વી અલ્સો ભૂતકાળ જ આવશે ને, કેમ કે ભૂતકાળમાં સાપુતારા ગયા હોય તો ટ્રેનમાં પણ મુસાફરી ક્યારે કરી હોય? અને ભૂતકાળમાં જ. એટલે શું આવશે એમાં? ટ્રાવેલ. We also travel in the wonderful train and saw the whole city. અમે ટ્રેનમાં પણ અમે અદ્ભુત ટ્રેનમાં પણ મુસાફરી કરી અને આખું સિટી જોયું. પણ ફરીથી યાદ દેવા આખો પેરેગ્રાફ આપણે લખવાનો થશે. તો આ એના જવાબ આવી ગયા લાસ્ટ વીક, ધ અને ટ્રાવેલ. ઓકે, ત્યાર પછી મહત્વનો ટોપિક એક આપણે છે ડુએસ ડાયરેક્ટેડ, જેની અંદર મુખ્યત્વે આપણને 2 પેરેગ્રાફ આપેલા હોય છે. કેટલા પેરેગ્રાફ હોય છે? તો કે 2. એક પેરેગ્રાફ મોટાભાગે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં હોય છે અને બીજો પેરેગ્રાફ આપણે જેન્ડર ચેન્જ કરવાનું, પ્યોરલમાં કે સિંગ્યુલરમાં ફેરવવાનું, અથવા તો આઈની જગ્યાએ હી, સી, ઇટ આવું મૂકવાનું, અથવા તો કાર્ડ ફેરવવાનું હોઈ શકે. પણ મોટાભાગે આપણે એવું કહી શકીએ પેસિવ વોઇસ એક હોય જ છે. જો 100% જ હોય એવું નથી કહેતા, પણ મોટાભાગે હોય છે એવું શબ્દ વાપરેલો છે આપણે. ઓકે, ત્યાર પછી એમાં જોઈએ તો પહેલામાં એવું કીધું આપને ધ બોય સ્ટોલ અ પર્સ, અને નીચે જો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને એવું કીધું છે a purse was stolen by the boy. મતલબ કે કર્મ આગળ આવી ગયું, was પ્લસ V3 અને પ્લસ બાય. મતલબ શેમાં ફેરવવાનું છે આપણે? પેસિવ વોઇસમાં. એટલે purse was stolen by the boy. ઓકે, બીજું વાક્ય આપણને એવું કીધું છે the people caught him. આને પેસિવમાં ફેરવવું હોય તો આપણે વાક્યની શરૂઆત જેનાથી કરવી હોય? કર્મથી. આવું આપણે શીખેલા છીએ. કર્મ ક્યાં હોય? હંમેશા ક્રિયાપદની બાજુમાં. તો જોવો જી બીજા વાક્યમાં ક્રિયાપદ કોણ આપને આપ્યું છે? તો કે કોટ. એની બાજુમાં શું લખ્યું છે? હિમ. હિમ આગળ આવે તો શેમાં ફેરવાઈ જાય? હીમાં. એટલે હી પછી આપણે એવું શીખવાડ્યું હતું V2 હોય તો શેમાં ફેરવાય? વોઝ પ્લસ V3 માં. એટલે હી પછી શું મૂકવું પડે મારે? વોઝ અને કોટનું V3 કોટ જ. એટલે હી વોઝ કોટ. પછી શું મૂકવાની કીધી હતી આપણે? બાય. હી વોઝ કોટ બાય. અને કર્તા તરીકે કોણ આપણે આપ્યું હતું? ધ પીપલ. એટલે બીજો જવાબ આવો આવશે, he was caught by the people. He was caught by the people. ત્રીજો વાક્ય આપણને એવું કીધું છે they took him to the police station. તેઓ તેને પોલીસ સ્ટેશને લઈ ગયા. ફરીથી વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની હોય? કર્મથી. કર્મ ક્યાં આપેલું હોય? ક્રિયાપદની બાજુમાં. ક્રિયાપદ કોણ આપને આપેલું છે આમાં? તો કે took. ટૂંકની બાજુમાં જોવો શું લખ્યું છે? હિમ. હિમ આગળ આવે તો શેમાં ફેરવાઈ જાય? હી. અને V2 આપ્યું છે ફરીથી તો શું આવે? વોઝ પ્લસ V3. એટલે હી વોઝ અને ટૂંકનું V3 શું થાય? ટેકન. હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય. ધેયનું રૂપાંતર શેમાં થાય? ધેમ. અથવા તો આપણે આમ પણ લખી શકીએ હી વોઝ ટેકન બાય ધેમ
ટુ ધ પોલીસ સ્ટેશન. અન્ય શબ્દ આપણે બાયની પહેલા પણ લખી શકીએ અને બાય પછી પણ લખી શકીએ. ઓકે, આ 2 માર્ક્સની અંદર પૂછાય છે. પછી આપણને એવું કીધું છે નીચે જો 52 નંબરમાં, ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો, પેલો છોકરો કેરી ખાઈ રહ્યો છે. તો એની અંદર જો નીચે આપનું લખ્યું ધોઝ બોયસ આર, એટલે એક વચનને આપણે શેમાં ફેરવેલા છે? બહુવચનમાં. તેમાં શું આવશે? ધેટ નું ધોઝ, બોય નું બોયસ, ઇઝ નું આર. ઇટિંગમાં કોઈ ફેરફાર ન થાય, પણ અ મેંગો એક વચન છે એનું બહુવચન કરીએ તો શું થાય? મેંગોઝ. એટલે શું આવશે એમાં? ધોઝ બોયસ આર ઇટિંગ મેંગોઝ. પછી લખ્યું છે ધીસ ગર્લ ઇઝ પીલિંગ અ પોટેટો, તેની છોકરી છે તે પોટેટોને પીલી રહી છે, એટલે બરોબર દળી રહી છે. તેની અંદર ધીસ નું શું થઈ જશે? ધીઝ. ગર્લ નું થશે ગર્લ્સ, ઇઝ નું થશે આર. પીલિંગમાં કોઈ ફેરફાર ન થાય ને પોટેટોનું પોટેટોઝ, ત્યાં ભૂલથી આપણે ટોમેટોઝ લખાઈ ગયું છે, ત્યાં પોટેટોઝ આવશે. ઓકે, પોટેટોઝ. પછી લખ્યું ત્રીજા વાક્યમાં ધીસ મેન ઇઝ રિપેરિંગ હિઝ કમ્પ્યુટર, તો ધીસ નું બહુવચન શું થાય? ધીસ મેન, MAN. બહુવચન શું થાય? મેન્સ નહીં કરવાનો, MEN થાય બહુવચન. યાદ રાખજો, આ ભૂલ ન થાય. ધીસ મેન ઇઝ નું રૂપાંતર થાય આર, રિપેરિંગ નું રિપેરિંગ, ઇઝ નું રૂપાંતર થાય ધેર, અને કોમ્પ્યુટર નું થાય કોમ્પ્યુટર્સ. ઓકે, તો આપણે બહુવચનમાં ફેરવીએ છીએ. ત્યાર પછી આપણે આપેલા છે WS ક્વેશ્ચન. શું આપેલું છે? WS ક્વેશ્ચન, કે જેમાં આપણે જેની નીચે અંડરલાઈન આપેલી હોય તેને આપણે દૂર કરી આપણે પ્રશ્ન પૂછવાનો હોય છે. તો એમાં જો પેલું એવું કીધું આપને, મિસ્ટર શાહ કોલ્સ હિઝ ફ્રેન્ડ્સ ઇન ડિફિકલ્ટીઝ, કે મિસ્ટર શાહ મુશ્કેલીમાં તેના મિત્રોને ફોન કરે છે. તો જો કોની નીચે અંડરલાઈન આપણે આપેલી છે? હિઝ ફ્રેન્ડ્સ, તેના મિત્રોની. જ્યારે પણ હિઝ પછી કોઈ નામ આપેલું હોય, હર પછી આ રીતે કોઈ નામ આપેલું હોય, ત્યારે કમ્પલસરી આપણે શેની વડે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ? હુમ વડે. શેની વડે પ્રશ્ન પૂછતા હોઈએ? હુમ. તો હુમ વાળું આપણે આપ્યું છે કે? તો કે હા. ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન એ માં. એટલે શું આવશે એમાં? હુમ ડઝ મિસ્ટર શાહ કોલ ઇન ડિફિકલ્ટીઝ, કે મિસ્ટર શાહ મુશ્કેલીમાં કોને બોલાવે છે? એટલે એ ફોર એપલ. પછી એમ કીધું 54 નંબરની અંદર એવું કીધું છે આપને, ડેનિસ વર્ક એટ રિલાયન્સ કંપની, કે ડેનિસ રિલાયન્સ કંપનીમાં કામ કરે. એમાં રિલાયન્સ કંપની કાઢી નાખવાનું છે, તો શેની વડે? સ્થળ કહેવાય ને. સ્થળ નીકળે તો શેની વડે પ્રશ્ન પૂછવો પડે મારે? વેર. શેની વડે પ્રશ્ન પૂછવો પડે? વેર. તો વેરમાં જો આપને B, C અને D ત્રણેયમાં વેર આપ્યું છે, તો કયો આવે? તો જો પહેલા C માં વેર ડીડ કીધું છે, પણ પ્રશ્નમાં વાંચો તો શું કીધું આપને? ડેનિસ વર્ક્સ. કયો કાળ આપેલો કહેવાય? સાદો વર્તમાન કાળ. તો સ્વાભાવિક છે ડીડ તો આવે જ નહીં, એટલે C ઓપ્શન નીકળી ગયો. ત્યાર પછી D માં એવું કીધું આપને, વેર ડઝ ડેનિસ વર્ક્સ. ડઝ આપ્યું છે, રેડી છે, પણ જો પાછું વર્ક્સ લખ્યું છે. આપણે નિયમ જાણીએ છીએ સાદા વર્તમાન કાળમાં, ડઝ વડે પ્રશ્ન પૂછો એટલે ક્રિયાપદમાં એસ કા ઈએસ શું કરવો પડે? આપણે દૂર, પણ અહીંયા તો રાખેલો છે એટલે ડી પણ ન આવે. તો વધુ કયું આપણું? બી ફોર બોલ, કે વેર ડઝ ડેનિસ વર્ક, એટલે એમાં આવશે બી. 55 નંબરમાં એમ કીધું છે ધેર આર 7 કલર ઇન ધ રેમ્બો, કે મેઘ ધનુષ્યમાં 7 રંગો છે. કેટલા રંગો છે? 7. તો કેટલા વડે પ્રશ્ન પૂછવો હોય તો કોનો ઉપયોગ થાય? હાઉ મેની. પણ હાઉ મચ ક્યારે આવે? તો કે જ્યારે કોઈ પ્રવાહી જથ્થો આપેલો હોય કે ગણી શકાય તેવી વસ્તુ ન હોય ત્યારે આપણે હાઉ મચ વાપરીએ. અહીંયા કલર તો આપણે જાનીવાલી પીનારા ગણી શકીએ, એટલા માટે કયો ઓપ્શન આવશે એમાં? એ ફોર એપલ. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેમ્બો. ઓકે, ત્યાર પછી આપણે બરોબર છે અહીંયા સુધી આપણે C અને D એ આપણે સમાપ્ત કરી આજનો વિડીયો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન E વિશે આપણે વધારે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપ તૈયારી કરતા રહો અને બોર્ડની પરીક્ષા માટે બધાને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક ને ઓલ ધ બેસ્ટ.